નમસ્કાર. વિમળા વિદ્યાલય ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીમાં માય પેજ 1માં 2Aમાં એક સસલું અને કાચબાની વાર્તાનો અભ્યાસ કરીશું. અ હેર એન્ડ અ ટોર્ટસ વેર નેબર્સ. અ હેર એટલે એક સસલું, એન્ડ એટલે અને, અ ટોર્ટસ એટલે એક કાચબો, નેબર્સ એટલે પડોશી, વેર એટલે હતા. એક સસલું અને એક કાચબો પડોશી હતા. ધે લીવડ ઇન અ ફોરેસ્ટ. ધે એટલે તેઓ, ફોરેસ્ટ એટલે જંગલ, ઇન એટલે માં, લીવડ એટલે રહેતા. તેઓ જંગલમાં રહેતા. વન્સ એકવાર. ધ હેર લાફ્ડ એટ ધ ટોર્ટસ. હેર એટલે સસલું, ટોર્ટસ એટલે કાચબો, લાફ્ડ એટલે મજાક ઉડાવી. એકવાર સસલાએ કાચબાની મજાક ઉડાવી. યુ કેન નોટ ઓવરટેક મી. યુ એટલે તું, મી એટલે મારાથી, ઓવરટેક આગળ નીકળી, કેન નોટ એટલે ન શકે. તું મારાથી આગળ નીકળી ન શકે. યુ આર વેરી સ્લો. યુ એટલે તું, વેરી એટલે બહુ, સ્લો એટલે ધીમો. તું બહુ ધીમો છે. ધ ટોર્ટસ સેડ. ટોર્ટસ એટલે કાચબો, સેડ એટલે બોલ્યો. લેટ્સ રન અ રેસ એન્ડ સી. લેટ્સ ચાલો, રન એટલે દોડવાની, રેસ એટલે હરીફાઈ. ચાલો દોડવાની હરીફાઈ કરીને, સી એટલે જોઈએ. ચાલો દોડવાની હરીફાઈ કરીને જોઈએ. ધ હેર સેડ. હેર એટલે સસલું, સેડ એટલે બોલ્યું. આઈ રન ફાસ્ટ. આઈ એટલે હું, ફાસ્ટ એટલે ઝડપી, રન એટલે દોડું છું. હું ઝડપી દોડું છું. યુ વોક સ્લો. યુ એટલે તું, સ્લો એટલે ધીમો, વોક એટલે ચાલે છે. તું ધીમો ચાલે છે. આઈ વિલ વિન. આઈ એટલે હું, વિલ વિન. વિલ એ શું બતાવે? ભવિષ્યકાળ એટલે જીતીશ. હું જીતીશ. ધે સ્ટાર્ટેડ ધ રેસ. ધે એટલે તેઓ, રેસ એટલે હરીફાઈ, સ્ટાર્ટેડ એટલે શરૂ કરી. તેઓએ દોડવાની હરીફાઈ શરૂ કરી. ધ હેર રેન ફાસ્ટ. હેર એટલે સસલું, ફાસ્ટ એટલે ઝડપી, રેન એટલે દોડ્યું. સસલું ઝડપી દોડ્યું. સૂન થોડી જ વારમાં. ઇટ રીચડ એટ ધ ટોપ ઓફ ધ હિલ. ઇટ એટલે તે, હિલ એટલે ટેકરી, ઓફ એટલે ની, ટોપ એટલે ટોચ, રીચડ એટલે પહોંચ્યું. થોડી જ વારમાં તે ટેકરીની ટોચ પર પહોંચ્યું. ધ ટોર્ટસ વોઝ
મચ બિહાઇન્ડ. ટોર્ટસ એટલે કાચબો, મચ એટલે ખૂબ જ, બિહાઇન્ડ એટલે પાછળ, વોઝ એટલે હતો. કાચબો ખૂબ જ પાછળ હતો. ધ હેયર થોટ, હેયર એટલે સસલું, થોટ એટલે વિચાર્યું. સસલાએ વિચાર્યું. લેટ મી ટેક સમ રેસ્ટ, સમ એટલે થોડો, રેસ્ટ એટલે આરામ કરી, ટેક એટલે લઉં, થોડો આરામ કરી લઉં. સૂન થોડી જ વારમાં, ધ હેયર વોઝ ફાસ્ટ અસ્લીપ. હેયર એટલે સસલું, ફાસ્ટ એટલે ઝડપથી, અસ્લીપ ઊંઘી ગયું. થોડી જ વારમાં સસલું ઝડપથી ઊંઘી ગયું. ધ ટોર્ટોઇઝ ઓલ્સો રીચડ એટ ધ ટોપ ઓફ ધ હિલ. ટોર્ટસ એટલે કાચબો, ઓલ્સો એટલે પણ, હિલ એટલે ટેકરી, ઓફ એટલે ની, ટોપ એટલે ટોચ, રીચડ એટલે પહોંચ્યું. કાચબો પણ ટેકરીની ટોચ પર પહોંચ્યું. ઇટ વોક અપ ધ હેયર. ઇટ એટલે તેને, હેયર એટલે સસલાને, વોકઅપ એટલે જગાડ્યું, તેને સસલાને જગાડ્યું. ધે વેર ઓન ધ ટોપ ઓફ ધ હિલ. ધે એટલે તેઓ, ઓફ ધ હિલ, હિલ એટલે ટેકરી, ઓફ એટલે ની, ટોપ એટલે ટોચ, ઓન એટલે પર, વેર એટલે હતા. તેઓ ટેકરીની ટોચ પર હતા. ધ હેયર સેડ, હેયર એટલે સસલું, સેડ એટલે બોલ્યું, થેન્ક યુ એટલે આભાર, યુ વોક મી અપ, યુ એટલે તે, મી એટલે મને, વોકઅપ એટલે જગાડી, તે મને જગાડી. બટ પણ, આઈ વિલ વિન ધ રેસ. આઈ એટલે હું, રેસ એટલે હરીફાઈ, વિલ વિન એટલે જીતીશ, હું દોડવાની હરીફાઈ જીતીશ. ધ ટોર્ટસ સેડ, ટોર્ટસ એટલે કાચબો, સેડ એટલે બોલ્યો, લેટ્સ ચાલો, સી એટલે જોઈએ. ધ ટોર્ટસ પુલ્ડ ઇટ્સ હેડ એન્ડ લેગ્સ ઇનસાઇડ ઇટ્સ શેલ. ધ ટોર્ટસ એટલે કાચબાએ, ઇટ્સ એટલે તેના, હેડ એટલે માથું, એન્ડ એટલે અને, લેગ્સ એટલે પગ, ઇટ્સ એટલે તેના, શેલ એટલે કૂચલામાં, શું કર્યું? પુલ્ડ એટલે ખેંચી લીધા. કાચબાએ તેનું માથું અને પગ તેના કૂચલામાં ખેંચી લીધા. ઇટ લુકડ લાઇક અ બોલ. ઇટ એટલે તે, બોલ એટલે દડા, લાઇક એટલે જેવો, લુકડ એટલે દેખાતો હતો, તે દડા જેવો દેખાતો હતો. ઇટ રોલ્ડ ડાઉન ધ હિલ. હિલ એટલે ટેકરીથી, રોલ્ડ ડાઉન ગુલાંટ ખાધી. ધ હેયર કુડ નોટ ઓવરટેક ઇટ. હેયર એટલે સસલું, ઇટ એટલે તેનાથી, ઓવરટેક
આગળ નીકળી કુડ નોટ ન શક્યું. સસલું તેનાથી આગળ નીકળી ન શક્યું. ધ ટોર્ટસ વોન ધ રેસ. ટોર્ટસ એટલે કાચબો, રેસ એટલે હરીફાઈ, વોન એટલે જીત્યો. કાચબો દોડવાની હરીફાઈ જીત્યો.